દેવની જય. સદગુરુ શ્રી ભરતરામ બાપાની જય. ભોજલરામ બાપાની જય. ઉગારામ બાપાની જય. આજ કે આનંદ કી જય. અસલ ધામની જય. વધારેલા હરિગુરુ સંતોની જય. રામાયણમાં એક ચોપાઈ છે કે અતિ દુર્લભ મનુષ્ય તન પાવા, સુનિનર મુનિનર સબ સંતન ગાવા. આપણા દેવો છે, ભગવાન જેને કહો કે સુનિનર કહો, મુનિનર કહો, ગાંધર્વો કહો, મનુષ્ય અને સંતોએ તો બહુ જ મનુષ્યના ગુણ ગાયા છે કે મનુષ્ય જન્મ છે એ મહાપદાર્થ આપણને પ્રાપ્ત થયેલું છે. અને મનુષ્ય દેશ મહાપદાર્થનો જો તમે અરજ સમજીને સદગુરુ ચરણમાં જશો અને સદગુરુ ચરણમાં જઈને એમના વચનોને અનુગ્રહીને આપણા ઘટ ભીતરમાં ઉતારીને એની સેવના કરશું તો આપણો ભવસાગરનો ફેરો મટી જશે. બીજી કોઈ ઓનીમાં આ સિસ્ટમ નથી, ખાલી એક મનુષ્ય દેહની અંદર જ આ સિસ્ટમ છે. પછી ઘણા વર્ષો પહેલાં હીરા બાપાને જોઈને મને એક પ્રસંગ યાદ આવી ગયો કે આજથી ઘણા વર્ષો પહેલાં અમદાવાદમાં એક સત્સંગ સભા થઈ હતી. એમાં દાદુ દયાલ સાહેબ આવ્યા હતા. દાદુ દયાલ સાહેબ જ્યારે સત્સંગ કરતાં એવું કહ્યું કે ભાઈ આમાંથી કોઈએ કબીર સાહેબને જોયેલા છે? તારે એક બહુ વૃદ્ધ માણસ લાકડીના ટેકે આવ્યા, હા વૃદ્ધ થઈ ગયેલા હતા ને એમણે કે હા મેં કબીર સાહેબને જોયેલા છે. કે તારે દાદુ દયાલ સાહેબ કે આવો બાપા અહીંયા આવો, ધન છે વો અખિયન કો જીને કબીર સાહેબ કો દેખા હે. કે હું આ આંખોને કે ધન્યવાદ આપું છું કે જેણે કબીર સાહેબને જોયા. પછી એમણે પૂછ્યું કે તમે કબીર સાહેબને ક્યાં જોયા હતા? તો કે હું આવો નાનો હતો, આ નાનો બાબલો છે એવડા હતા તારે કે અમે કાશી ગયા હતા અને કાશીને મારા બાપુજીની સાથે દાદાની સાથે હું ગયો હતો અને મારા દાદાએ કબીર સાહેબને જોયા હતા. તારે હું આમ નાનો હતો, મને એટલી બધી ખબર નથી પડી પણ મેં સાહેબને જોયા છે. તાર દાદુ દયાલ સાહેબે એવું કીધું કે લોટો લાવો, પાણી લાવો અને પાણી લાવીને આપણી આંખો ધોઈને પીઓ કે જીન આંખિયનને સાહેબ કો દેખા હે. કે હું આજ ધન થઈ ગયો કે આંખો જે આંખોથી સાહેબને જોયા હતા એ આંખો આજ મારી સામે છે. તો હીરા બાપાને ધન્યવાદ છે એ પ્રસંગે કે એમણે જેણે ઉગા બાપાને જોયા છે તો આંખોને એમણે ધન્યવાદ છે. આપણે એમના પાપણ ધોઈને પીવા પડે હે એવા મહાપુરુષને આપણા જન્મ ઉદ્ધારણ દેવતાઓને એમણે દર્શન કર્યા છે. બરાબર છે. અને નરસિંહ બાપાએ ખાલી પરિચય આપવાનું કીધું તો વાસણ આપણે એક નાનો સરખો આશ્રમ બનાવ્યો છે અને મારું નામ અર્જુનદાસ છે. કોઈ દિવસ તમે ગમે ત્યારે ત્યાંથી નીકળો તો જરૂરથી વધારજો. અને હું આમે એકલો છું પણ તમારા બધાનો સાથ સહકાર મળે આવતા જતા રહો. મને એવું લાગે કે મારો પરિવાર મારી સાથે છે. બરાબર છે. અને આપણા ગુરુ ભાઈઓ છે એ જ આપણો પરિવાર છે, બીજો તો કોઈ પરિવાર છે નહીં. બીજા તો મળે ને છૂટી જાય, હગાવાલા આ છે તે છે એ બધા અરસપરસ થતા રહે. કોક દાડો હગાવાલા હોય ને કોક દાડો ના બી હોય, પણ સદગુરુનું સાનિધ્ય અને સદગુરુના જે બાલકા છે એ જ આપણો સાચો પરિવાર છે. અને એ પરિવારની સાથે કાયમ જોઈન્ટ થઈને રહેજો, એમના સુખ દુઃખમાં ભાગીદાર થઈ. કોઈ દાડો કંઈ તકલીફ હોય તો ગંધો મિલાવીને આપણા ગુરુ ભાઈઓને હેલ્પ કરજો, મદદ કરજો. અને જ્ઞાનનો બી એકબીજા આમ પેલો શું કે અરસપરસ કરજો તો આપણા સદગુરુનું નામ કાયમ રહે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુદેવની જય.